નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને આવતીકાલના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને હિસાબી પદ્ધતિના લક્ષણો અંગે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ શું છે, એટલે કે હિસાબો લખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કયો પર્પસ છે એ અંગે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો આવો આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈએ. તેમાં પહેલું છે ટોટલ 9 મુદ્દા છે. પહેલું છે કાયમી નોંધ, બીજું છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા, ત્રીજું છે અસરકર્તા પરિબળોની જાણકારી, ચોથું છે કરવેરાની જવાબદારી નક્કી કરવા, પાંચમું છે દેવાનું પ્રમાણ જાણવા, છઠ્ઠું છે લેણાનું પ્રમાણ જાણવા, સાતમું છે ધંધાની નફાકારકતા માપવા માટે, આઠમું છે ધંધાની આર્થિક સ્થિતિને જાણવા માટે, નવમું છે ભૂલો અને છેતરપિંડીને શોધવા અને અટકાવવા માટે. તો આ જે કાયમી નોંધ, આપણે પહેલો મુદ્દો જોઈએ તો કે પહેલો હેતુ શું છે, તો કે કાયમી નોંધ. કાયમી નોંધ એટલે શું? એટલે કે આપણા ધંધામાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થતા હોય, આ ટ્રાન્ઝેક્શનની એક નોંધ કરવામાં આવે છે. આ નોંધ કરીએ તો આપણા રોજિંદા કે વર્ષના અંતે આપણા જે કંઈ પણ વ્યવહારો બન્યા હોય એની ચોક્કસ માહિતી મળશે. તો કે હા, એટલે નોંધ કરવું એ આપણા માટે એક લેખિત પુરાવો થઈ જાય છે. એ હેતુથી આપણને માહિતી મેળવવાના હેતુથી આપણે હિસાબો લખતા હોઈએ છીએ. એટલે કે પહેલું છે કાયમી નોંધ. નંબર 2, દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. તો આ હિસાબી અસર કેવી રીતે આપવામાં આવે છે એકાઉન્ટમાં? તો હિસાબી અસર સામાન્ય રીતે બે રીતે આપવામાં આવે છે. પહેલું છે ઉધાર અને બીજું છે જમા. આ ઉધાર અને જમા એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા પાછળના લેક્ચરમાં કરશું, અને તમે પણ જેમ જેમ આગળ વધશો એમ તમને પણ આ ઉધાર જમાના શું નિયમો છે, કેવી રીતે એની ઉધાર અને જમાના પ્રમાણે એન્ટ્રી કરવામાં આવે છે એ તમને પાછળથી ખબર પડશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે દરેક વ્યવહાર છે એની હિસાબી અસર એ બે રીતે આપવામાં આવે છે, ઉધાર અને જમા. અને આ હિસાબી અસર ઉધાર અને જમા આપીને આપણને શું મળે? ધંધાની નફાકારકતા. અને બીજું ધંધાની આર્થિક પરિસ્થિતિ. તો આ ધંધાનો આપણે નફો કરીએ છીએ કે ખોટ એ આપણને શેના ઉપરથી ખબર પડશે? જો આપણે વ્યવહારો એ પર્ટિક્યુલર એકાઉન્ટમાં નોંધ કરવામાં આવે તો આપણને ખબર પડશે કે ધંધાની નફાકારકતા શું છે અને ધંધાની આર્થિક પરિસ્થિતિ શું છે. તો ધંધાની નફાકારકતા, તમારા ધંધાની જે નફાકારકતા છે એ જો વધારે હોય તો તમારી આર્થિક પરિસ્થિતિ એ મજબૂત ગણાય, અને જો તમારા ધંધાની નફાકારકતા ઓછી હોય તો તમારી આર્થિક પરિસ્થિતિ છે એ નબળી ગણાય. એટલે કે આ વ્યવહારોની અસર બે રીતે આપવામાં આવે છે, ઉધાર અને જમા પ્રમાણે. અને આ વ્યવહારોને આધારે ધંધાની નફાકારકતા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા અંગેના હેતુથી આપણે આ હિસાબો લખતા હોઈએ છીએ. જો આપણે હિસાબો ન લખીએ તો આપણને કેમ ખબર પડશે કે આપણે નફો કરીએ છીએ કે ખોટ? એવા તો વર્ષ દરમિયાન કેટલા બધી ટ્રાન્ઝેક્શન કોઈ ધંધાદારી પેઢીએ કર્યા હોય, પણ જો એ નોંધ, પેલો મુદ્દો જે આપણે જોયો ને કાયમી નોંધ, કાયમી નોંધ કરવામાં આવે ને તો આપણને ખબર પડે કે ધંધાની નફાકારકતા, આર્થિક પરિસ્થિતિ ધંધાની શું છે. તો નંબર 2 આપણે જોયું. હવે નંબર 3, અસરકર્તા પરિબળોની જાણકારી. આ ત્રીજો મુદ્દો અને બીજો મુદ્દો સેમ જ છે કે આપણા ધંધાની નફાકારકતા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ ને કયા કયા પરિબળો અસર કરે છે. એટલે કે
મજબૂત બને એ હમણાં આપણે ડિસ્કસ કર્યું. પણ આ વ્યવહારો જે નોંધવામાં આવે છે એના પરિબળો, અસર કરતા પરિબળો ક્યાં ક્યાં? તો કે આપણા ધંધામાં ખોટ શું કામે આવે છે, આપણા ધંધાના નફો થાય છે તો કેને કારણે નફો થાય છે, તો એ બધાની જો આપણે નોંધ કરવામાં આવે, આ વ્યવહારો લખવામાં આવે તો આપણને ધંધામાં અસર કરતા એટલે કે આપણા ધંધાને શું નફો અને શું ખોટ થાય છે એની અંગેની આપણને ચોક્કસ જાણકારી મળે. આ જો આપણે નામા લખતા હોઈએ તો આપણને ખબર પડે કે આપણા ધંધાની અસરકારકતા શું છે. નંબર 4, કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. કરવેરા એટલે શું? કે ઇન્કમ ટેક્સ. તમે સાંભળ્યું હશે ઇન્કમ ટેક્સ. આ ઇન્કમ ટેક્સ છે એ તમે આમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ સીએ અથવા તો સીએસ જેવા પ્રોફેશનલ કોર્સમાં જવાના હશો તો આખો ઇન્કમ ટેક્સ એક્ટ 1962 આવી રીતના આખો બહુ મોટો એક્ટ છે કે તમને જો કોઈ વિદ્યાર્થીઓ આગળ ભણશે સીએસ માં ત્યારે એને વધારે ક્લિયર થશે. પણ અત્યારે આપણે ટોપિક પ્રમાણે આપણે એટલું સમજીએ કે ટેક્સ છે, જે ટેક્સ શેના ઉપર ગણવામાં આવે તો કે ધંધાની નફાકારકતા ઉપર આ જે ટેક્સ છે એ ગણવામાં આવતો હોય છે. હવે જો આપણે હિસાબો ન લખીએ તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણે ધંધાની નફાકારકતા શું છે? માની લો આપણે એક એક્ઝામ્પલ આપીને સમજીએ કે આપણે કોઈ પણ હિસાબો લખતા જ નથી તો કરવેરાની જવાબદારી કેવી રીતના નક્કી કરવી? તો માની લો કોઈ વેપારી છે 10,000 નો માલ ખરીદે છે અને આ જ વેપારી એ સામે 12,000 રૂપિયામાં માલ એ વેચી નાખે છે તો શું થયો ધંધાનો પ્રોફિટ? તો કે 2,000 પ્રોફિટ થયો. તો ચાલો ને આપણે ટેક્સ છે એ 500 રૂપિયા ભરી દઈએ. તો તમે 500 રૂપિયા ટેક્સ છે એ ભરી દીધો? તો કે હા, બરાબર. પણ હવે આપણે જો નામું લખ્યું હોય, હિસાબો લખ્યા હોય તો આપણને ખબર પડે કે આ જે 10,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે એમની પાછળ વાહન ભાડું તો કે 1,000 રૂપિયા એ વાહન ભાડું લાગ્યું, એને પેકિંગ કરવાનો ખર્ચ એ આપણે 1,500 રૂપિયા લાગ્યો અને આપણે પોતાની રીતના માલ વેચ્યો તો એમાં બીજા 1,000 નો ખર્ચો થયો તો કે કેટલા રૂપિયા થશે? 3,500. હવે નક્કી કરો. જો હવે સમજાવો તમને. આપણે 10,000 નો માલ લીધો તો કે હા, હવે એમાં આપણે 3,500 રૂપિયાનો તો ખર્ચો થયો એટલે ટોટલ આપણને માલ કેટલામાં પડશે? તો કે 13,500 માં. બરાબર. આ 13,500 માં આપણને માલ મળ્યો પણ આપણે જો હિસાબો નતા લખ્યા તો આપણે ડાયરેક્ટ 2,000 ના આપણે જે નફો થાય છે એના ઉપર 500 રૂપિયા ડાયરેક્ટ ટેક્સ ભરી દીધો. તો કે હા, આવી રીતના આપણે 500 રૂપિયા ટેક્સ ભરી દીધો. પણ હવે આપણે હિસાબો લખતા હોય તો આપણને ખરેખર ખબર પડે આ બધી પરિસ્થિતિ જાણવા માટે કે આપણો ટેક્સ એક્ચ્યુઅલમાં શું થાય છે. હવે આપણે આ માલ મળ્યો 13,500 માં. હવે વેચવાની સામે કેટલા? તો કે 12,000. તો 1,500 ની તો એમને નહીં ખોટ આવી, 500 રૂપિયાની સામે આપણે ટેક્સ ભરી દીધો. તો આ ગોટાળા આવા થઈ શકે છે જો આપણે હિસાબો ન લખતા હોઈએ તો. એટલે મહત્વનો પોઈન્ટ છે કે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે તો આ આપણે હિસાબો આ હેતુથી આપણે લખવામાં આવે છે. નંબર 5, દેવાનું પ્રમાણ જાણવા માટે. દેવું એટલે શું? તમે બધા જે 11મા ધોરણમાં આવ્યા એટલે તમને આ શબ્દ કદાચ નવો હશે અને ઘણાએ એના વિશે સાંભળ્યું પણ હશે કોઈક વ્યક્તિઓ પાસેથી કે મારે એટલા રૂપિયાનું દેવું થઈ ગયું છે. દેવું મીન્સ કે આપણે જેને રૂપિયા દેવાના છે એ વ્યક્તિ એટલે કે આપણા લેણદારો. ખાસ સમજો, તમને આગળ આવશે ત્યારે પણ પાછું હું સમજાવીશ કે લેણદારો અને દેવાદારો કોને કહેવાય. કે આપણે જેને રૂપિયા દેવાના છે સામેવાળો પક્ષકાર એ આપણા માટે લેણદાર થઈ ગયો.
તો વર્ષના અંતે આપણે ઘણી બધી ખરીદી કરી હોય છે, તો આપણે આ કેવી રીતે યાદ રાખી શકીએ? એવા તો હજારો આપણે ખરીદી કરી હોય, તો જો ચોક્કસ આપણે નોંધ કરી હોય વ્યવહારોની, આપણે નામા લખ્યા હોય, તો આપણને ખબર પડે કે આપણે વર્ષના અંતે માની લો કે 20 લાખ રૂપિયા લેવાના છે, વોટેવર જે કંઈ પણ અમાઉન્ટ હોય ઈ, તો આપણે નોંધ કરીએ એના હિસાબે આપણને ખબર પડે કે આપણા ધંધાનું દેવું કેટલું છે. નંબર 6, લેણાનું પ્રમાણ જાણવા માટે. લેણું એટલે કે આપણે જેના પાસેથી રૂપિયા લેવાના છે એ બધા વ્યક્તિઓ, એટલે કે આપણા દેવાદારો. સમજાય? તમે ચિંતા ન કરતા, હું તમને આગળ પણ સમજાવીશ આ બધા અર્થો. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે લેણું એટલે સામાન્ય રીતે ખાલી એટલું યાદ રાખો કે લેણું એટલે કે આપણે જેમની પાસેથી રૂપિયા લેવાના છે એ. હવે જો આપણે આ કઈ હિસાબો ન લખતા હોય, તમારી પાસેથી દર મહિને 5 વ્યક્તિઓ એવા છે કે 5000 નો માલ લઈ જાય, પછી બીજા મહિને 10000 નો માલ લઈ જાય. આવી રીતના 5 વ્યક્તિઓ છે એ આખા વર્ષ દરમિયાન દર મહિને તમારી પાસેથી અલગ અલગ ખરીદી કરે છે. તો કેવી રીતના યાદ રાખશો? તમને હમણાં માની લો કે આવીને પૂછે, ચાલો ભાઈ હિસાબ કરો, આપણો શું હિસાબ થયો? પણ હવે આપણે તો નામ જ નથી લખતા, તો કેવી રીતના ખબર પડે? તો કે ન ખબર પડે, આપણને ખોટ જાય. એ હેતુથી આપણે જો નામા લખ્યા હોય, તો માની લો કોઈ વ્યક્તિ આપણી પાસે આવી જેને આપણી પાસેથી ઉધાર ખરીદી કરી હોય, એટલે કે જેમ આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હોય, તો જો આ વ્યવહારોની નોંધ કરવામાં આવે, નામા લખવામાં આવે, તો આપણને ખબર પડે કે આ જે વ્યક્તિ આવ્યા છે એમની પાસેથી આપણે 1 લાખ રૂપિયા લેવાના છે. બીજા કોઈ વ્યક્તિ આવીને પૂછે કે મારો હિસાબ શું થયો? કે તમારો હિસાબ 1.5 લાખ. તો આ આપણે જો વ્યવહારો એ નોંધવામાં આવે, નામા લખવામાં આવે, હિસાબો લખવામાં આવે, તો આપણને ખબર પડે કે આપણા લેણાનું પ્રમાણ શું છે. ખાસ યાદ રાખજો, દેવાનું પ્રમાણ જાણવા અને લેણાનું પ્રમાણ જાણવા. હવે ધંધાની નફાકારકતા એ જાણવા માટે, તો ધંધાની નફાકારકતા આપણે કઈ રીતના જાણી શકીએ? તો કે જે તે સમયગાળા દરમિયાન ધંધો આપણો કેટલો નફો અને કેટલી ખોટ થયેલી છે એ હેતુથી આપણે હિસાબો લખતા હોઈએ છીએ. આ ધંધાની નફાકારકતા માપવા માટે, જેમ હમણાં આપણે આગળમાં ચર્ચા કરી કે આપણે હિસાબી અસર ઉધાર અને જમાના નિયમથી આપણે આપવામાં આવે છે. જો આપણા ધંધાની નફાકારકતા વધારે હોય, તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી એટલે કે મજબૂત હોય, અને જો નફાકારકતા ઓછી હોય, તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ એ બહુ નબળી ગણાય. પણ નફાકારકતા શેના આધારે મળશે? જો આપણે વ્યવહારો નોંધ્યા હોય, તો માની લો આ જ એક્ઝામ્પલમાં આપણે જોયું કે 10000 નો માલ ખરીદો, પછી 5 દિવસ પછી આપણે 15000 નો માલ ખરીદ્યો, એની સામે આપણે એટલામાં વેચ્યો. એવા તો ઘણા અસંખ્ય ટ્રાન્ઝેક્શન વર્ષ દરમિયાન થતા હોય છે. તો આપણને નફો થાય છે કે ખોટ, એ હેતુથી જાણવાના હેતુથી, એટલે કે ધંધાની નફાકારકતા, ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ જાણવાના હેતુથી આપણે હિસાબો લખતા હોય છે. પણ જો આપણે હિસાબો જ ન લખીએ, તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણા ધંધાની નફાકારકતા શું, આપણે ખોટ કરીએ છીએ કે ધંધો કરીએ છીએ? એ હેતુથી આપણે આ હિસાબો લખતા હોઈએ છીએ. તો કે નંબર 7 એ છે ધંધાની નફાકારકતા માપવા માટે. હવે નંબર 8, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. ખાસ મહત્વનો પોઈન્ટ છે, યાદ રાખજો. ધંધાની આર્થિક પરિસ્થિતિ એ કઈ રીતે જાણી શકાય? તો કે મિલકત અને લેણા ની સામે દેવાનું પ્રમાણ વધારે હોય, અને મિલકત
અને લેણા એની સામે તમારા દેવાનું પ્રમાણ ઓછું હોય તો આપણે આગળ હજી ચર્ચા કરીએ તો કે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા એમાં આપણે ધંધાના દેવાનું પ્રમાણ પણ જાણી શકીએ, લેણું આપણું કેટલું છે એ જાણવા, એટલે આ બે પોઈન્ટ છે એ આમાં કવર થાય છે આર્થિક પરિસ્થિતિ જાણવા હેતુથી. તો આર્થિક પરિસ્થિતિ કઈ રીતના આપણે જાણી શકીએ તો કે જો તમારા ધંધાની મિલકત અને લેણા એ તમારા દેવા કરતા વધારે હોય તો તમારી આર્થિક પરિસ્થિતિ છે ધંધાની એ સારી ગણવામાં આવે છે. અને મિલકત અને લેણા એની સામે તમારા દેવાનું પ્રમાણ છે એ ઓછું હોય, એટલે કે દેવાનું પ્રમાણ વધારે હોય, તમારા દેવાનું મિલકતનું પ્રમાણ ઓછું અને દેવાનું પ્રમાણ વધારે હોય તો આપણા ધંધાની આ જે આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. માની લો કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ એક વ્યક્તિ છે એના મિલકત લેણા છે એ છે મિલકત છે માની લો કે 1 લાખ રૂપિયાની, બરાબર, અને એમનું લેણું છે કે રૂપિયા લેવાના છે એ 2 લાખ. એટલે ટોટલ 3 લાખ રૂપિયા મિલકત અને લેણા થશે. એની સામે આપણા ધંધામાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો એ હેતુથી આપણે ધંધો બંધ કરવાનો થાય તો આપણે જેને રૂપિયા દેવાના છે તો ચૂકવવા જ પડશે. તો એની સામે 3 લાખની સામે આપણું ખાલી સામાન્ય જેને દેવા છે રૂપિયા દેવાના છે એ છે 1 લાખ રૂપિયા, બરાબર. તો એ આપણે 2 લાખ રૂપિયા વધશે, એટલે કે આપણા મિલકત અને લેણા જે છે એ આપણે દેવાના પ્રમાણ કરતા વધારે છે તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી ગણાય તો કે એકદમ સારામાં સારી આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ ગણાય. તો એવી જ રીતના અહીંયા આપણી મિલકત અને લેણા છે એ 3 લાખ રૂપિયા છે, સામે આપણા દેવું જે છે એ છે 5 લાખ રૂપિયા. તો 2 લાખ રૂપિયાની આપણને ખોટ થઈ કે આપણે ધંધો બંધ કરી દીધો તો આપણી સામે માગવાવાળા એટલે કે આપણી સામે લેવાવાળા વ્યક્તિઓ એની સંખ્યા અને કિંમત બહુ વધારે છે. તો જો તમે આ મિલકત અને લેણા વેચશો તો તમે આને ભરપાઈ નહીં કરી શકો. એટલે ધંધાની તમારી પરિસ્થિતિ છે જે આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ જ તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ છે એ નબળી છે. એટલે ધંધાની આર્થિક પરિસ્થિતિ કઈ રીતના જાણી શકાય તો કે મિલકત અને લેણા એનું દેવાનું પ્રમાણ કરતા આપણી મિલકત અને લેણાનું પ્રમાણ વધારે હોય તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી, અને મિલકત અને લેણાનું પ્રમાણ જો દેવા કરતા ઓછું હોય તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ એ નબળી ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આમાં તમને કન્ફ્યુઝન થઈ શકે. મિલકત અને લેણા એનું પ્રમાણ જો દેવા કરતા વધારે હોય તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી, અને મિલકત અને લેણાનું પ્રમાણ જો આપણા દેવા કરતા ઓછું હોય એટલે કે આપણે જેને રૂપિયા દેવાના છે એના કરતા ઓછું હોય તો આપણા ધંધાની પરિસ્થિતિ ખૂબ જ નબળી ગણવામાં આવે છે. નંબર 9 અને તમારો હેતુ છેલ્લો પોઈન્ટ ભૂલો અને છેતરપિંડીને શોધવા અને રોકવા માટે. તો આ ભૂલો થઈ આપણા વ્યવહારોમાં. માની લો કે કોઈ એક વેપારી છે એને આખા દિવસનો ટોટલ વકરો એ 5000 રૂપિયા થાય છે. તો જો એની હિસાબી નોંધ જો એ નામો લખતા હોય તો એમને ખબર પડે કે આજે આપણે કેટલા રૂપિયાનો નફો કર્યો
તો કે 5000 નો વકરો કર્યો, એ 5000 રૂપિયાનો વકરો કર્યો, બરાબર. હવે જેવી ઈ ગલ્લા પેટી ખોલશે તો એમાંથી જો 5000 રૂપિયા નીકળે તો કે કાઈ ભૂલ નથી. હવે જો આપણે હિસાબ કર્યો એ રૂપિયા ગણ્યા તો માની લો કે એમાંથી 4000 રૂપિયા જ નીકળ્યા. તો આપણે જો આ નોંધ લેવી હોય આપણા વ્યવહારોની તો આપણને ખબર પડે કે ભાઈ આપણા આખા દિવસનો વકરો છે એ 5000 રૂપિયા છે, તો 4000 રૂપિયા જ કેમ નીકળ્યા? તો કે આપણે કેમેરામાં જોયું તો કે આપણા ધંધામાં જે કામ કરતો માણસ છે એ 1000 રૂપિયાની કટકી કરી ગયો, અથવા તો આપણે 1000 રૂપિયા છે કોક ભાઈને આપીએ છીએ એવું દેખાય છે, તો એમના વ્યક્તિના ચહેરા ઉપરથી પણ આપણે ખબર પડશે કે આ વ્યક્તિને આપણે જેને દેવાના હતા શેના રૂપિયા આપ્યા. તો આ જો તમે નોંધ કરતા હોય તમારા વ્યવહારોની, ખાસ યાદ રાખજો, વ્યવહારોની નોંધ કરતા હોય તો આપણને ખબર પડે કે આપણા ધંધામાં ભૂલ થઈ છે કે છેતરપિંડી થઈ છે. આ નોંધ કરી હોય તો આપણને ખબર પડે, કેમેરામાં જોયું હોય તો ખબર પડે કે આપણના ધંધાનો જે માણસ કટકી કરી ગયો, એટલે આપણે આ જે ભૂલ છેતરપિંડી છે એને આપણે ફાઇન્ડ આઉટ કરી. 5000 ના વકરા સામે આપણે રૂપિયા ગણ્યા તો ખાલી થયા 4000 જ રૂપિયા. તો 1000 રૂપિયાનો જે ડિફરન્સ આવે છે એ કેવી રીતે આવ્યો? કેમેરામાં ચેક કર્યું તો આપણને ભૂલ અને જે છેતરપિંડી છે એ પકડાણી. શેના કારણે? તો કે આપણે જે કંઈ પણ આ વ્યવહારો નોંધીએ એ હેતુથી આપણને ખબર પડે. તો ખાસ યાદ રાખજો, આપણે ફરીથી જોઈએ કાયમી નોંધ. દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા. હિસાબી અસર કેવી રીતે જાણી શકાય? તો કે ધંધાની નફાકારકતા અને ધંધાની આર્થિક પરિસ્થિતિ. એ આપણે જોયું કે ધંધાની નફાકારકતા જેટલી વધારે એટલી તમારી આર્થિક પરિસ્થિતિ સારી, અને જેટલી તમારા ધંધાની નફાકારકતા ઓછી એટલા તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી ગણવામાં આવે છે. નંબર 3 એ પણ સિમિલર સેકન્ડ પોઈન્ટ જેવો છે, અસર કરતા પરિબળોની જાણકારી. નંબર 4 કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે, એટલે કે આપણે આમાં કેસમાં જોયું કે આપણે જે ટેક્સ ભરીએ છીએ શેના આધારે ભરીએ છીએ? તો કે આપણા ધંધાની નફાકારકતાને આધારે આપણે ટેક્સ ભરીએ છીએ. જો વ્યવહારોની હિસાબી નોંધ ન કરવામાં આવે તો કેવડો મોટો આપણે ભૂલ કરી બેસીએ છીએ. એ આપણે એક્ઝામ્પલ દ્વારા જોયું કે આપણને ખરેખર ખોટ થતી હતી અને આપણે ઇન્કમ ટેક્સ ચૂકવી દીધો. એવું નથી હોતું, ધંધાની નફાકારકતા ઉપર જ આપણે ટેક્સ ભરવાનો આવતો હોય છે. તો જો આ વ્યવહારોની નોંધ કરી હોય તો આપણને કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે ખબર પડે. નંબર 5 દેવાનું પ્રમાણ જાણવા માટે, આપણે કેને કેટલા રૂપિયા દેવાના છે, કેટલી આપણી ઉધાર આપણે કોની પાસેથી ખરીદી કરી છે એ હેતુથી જાણવા માટે, દેવાના પ્રમાણ જાણવા માટે. નંબર 6 લેણાનું પ્રમાણ જાણવા માટે, કોની પાસેથી આપણે રૂપિયા લેવાના છે. એમાં પણ આપણે એક વિશેષ ઉદાહરણ જોયું કે આપણા ધંધામાં દર વર્ષે દર વર્ષમાં મહિને કોઈ વેપારીઓ આવીને આપણી પાસેથી ઉધાર ખરીદી કરી જાય છે. તો એ આવીને પૂછશે કે કેટલો મારો હિસાબ થયો, મારે કેટલા રૂપિયા તમને દેવાના છે. તો એ જો આપણે નોંધ કરી હોય વ્યવહારોની તો આપણને ખબર પડે કે આપણને આ ભાઈ પાસેથી એટલા રૂપિયા લેવાના છે. એટલે કે લેણાઓ છે એનું પ્રમાણ જાણવા માટે, ધંધાની નફાકારકતા, ધંધામાં નફો થાય છે કે ધંધો ખોટ થાય છે તો તેના આધારે મળે. નફો છે કે ખોટ એ કોને આધારે મળે? તો કે તમારી જે આવક હોય એમાંથી તમે તમારા ખર્ચા બાદ કરો તો જે વધારાની રકમ મળે એને નફો, અને જો માઈનસમાં જાય તો ખોટ. તો ધંધાની નફાકારકતા જાણવા માટે આપણે જો હિસાબો લખીએ તો આપણને ખબર પડે કે આપણે ધંધો નફો કરે છે કે ખોટ કરે છે. નંબર 8 ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, એમાં પણ આપણે જોયું કે મિલકત અને લેણાનું પ્રમાણ દેવા કરતા વધારે હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી, અને મિલકત અને લેણાનું પ્રમાણ જો દેવા કરતા ઓછું હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ ગણવામાં આવે છે. એમાં પણ આપણે આ એક્ઝામ્પલ આપીને સમજ્યા કે 1 લાખનો જે વેપારી માલ ખરીદી છે એની સામે એના લેણા છે એ 2 લાખ રૂપિયાના છે, અને ટોટલ એની પાસે
મિલકત અને લેણા જે છે એ 3 લાખ રૂપિયાના છે, એની સામે એનું જે દેવું છે એ 5 લાખ રૂપિયા છે, તો કે મિલકત અને લેણા કરતા એના દેવાનું પ્રમાણ એ વધારે છે, તો ધંધાની આર્થિક પરિસ્થિતિ કેના આધારે નક્કી કરવામાં આવે છે? તો આના આધારે. એટલે જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો એ છે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવાના હેતુથી. નંબર 9, ભૂલો અને છેતરપિંડી શોધવા માટે. એમાં પણ આપણે એક એક્ઝામ્પલ જોયું કે આપણે જો નોંધ હિસાબોની કરવામાં આવે, હિસાબો એ રોજે રોજના વ્યવહારો લખવામાં આવે તો આપણને ખબર પડે. અને એમાં પણ આપણે એક્ઝામ્પલ એક જોયું હતું કે કોઈ વેપારી 5000 રૂપિયાનો નફો કરે છે અને ગલ્લો ખોલે છે, તેમાંથી 5000 રૂપિયા નથી નીકળતા, 4000 રૂપિયા નીકળે છે. અને કેમેરામાં જોયું તો કે માણસ જે છે ધંધાનો એ 1000 રૂપિયા ચોરી કરી હોય એવું દેખાણું. તો જો આ હિસાબો લખીએ તો આપણને નોંધ કરીએ તો આપણને ખબર પડે કે આપણા ધંધામાં શું ભૂલ થાય છે, શું છેતરપિંડી થાય છે. તો આ શોધી અને એને રોકવાના હેતુથી આ હિસાબો આપણે લખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે હિસાબો લખવા પાછળના હેતુઓ. ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય તો 9 મુદ્દા તમારે લખવા પડે. જેટલા મુદ્દા વધારે લખો એટલા તમને મેક્સિમમ માર્ક મળે. તો ખાસ આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ જોયા. તો હવે આવતીકાલે આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ શું એ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. તો બધાને ગુડ બાય.